હવે રાજ્યમાં નકલી રો અધિકારી ઝડપાયો છે। બોટાદ એલસીબીએ નકલી રો અધિકારીને ઝડપી પાડ્યો। લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા મહેશ ઇસ્મલિયાની ધરપકડ કરવામાં આવી છે। આરોપી રો અધિકારીનું આઈ કાર્ડ બનાવીને રોબ જમાવતો હતો। રો અધિકારીની ઓળખ આપીને લોકોને નોકરીની લાલચ આપતો છેતરપિંડી કરતો। નકલી અધિકારીની ઓળખ આપતા બોટાદ પોલીસે રંગે હાથ તેને દબોચી લીધો। નાગલપર દરવાજા પાસેથી પોલીસે રંગે હાથ તેને દબોચી લીધો છે। પોલીસે નકલી રો અધિકારી અને પત્રકારનું એની જોડે જે આઈ કાર્ડ હતું એ પણ જપ્ત કરી લીધું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મહિપાલ ફોન લાઈન ઉપર જોડાયા છે। મહિપાલ, આ કેવી રીતે છેતરપિંડી કરતો હતો, ક્યાંથી ઝડપાયો, શું વિગતો? રાજ્યમાં અનેક એવા લોકો કે પોતે સરકારી અધિકારી હોય તે પ્રમાણે ઓળખ આપી ક્યાંક ને ક્યાંક છેતરપિંડી કરતા હોય છે। ત્યારે બોટાદ એલસીબી દ્વારા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા મહેશ કિસ્મતભાઈ કે જે પોતે રો અધિકારી હોય તે પ્રમાણે ઓળખ આપતા હોય અને જે નોકરી વાંચુક લોકો જે હોય કે જે યુવાનો હોય કે જેમને નોકરીની જરૂરિયાત હોય આવા લોકોને પોતાની વાતમાં ફસાવી અને પોતે રો એજન્ટ છે તે પ્રમાણે વાત કરી અને તેમની પાસેથી રકમ લઈ અને ક્યાંક ને ક્યાંક છેતરપિંડી કરતો। આ વાતને લઈ બોટાદ એલસીબીને મળેલ માહિતી મુજબ કે ગઈકાલે રાત્રે નાગલપર દરવાજા વિસ્તાર જે છે તે જગ્યા ઉપર આ રો એજન્ટ તરીકેની ઓળખ આપતો હોય અને બોટાદ એલસીબીને માહિતી મળતા સ્થળ પર જઈ અને તેમની હાલ અત્યારે ધરપકડ કરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ડિફેન્સ એજન્સીના માર્કાવાળું તેમજ પત્રકાર તરીકેના ઓળખના આઈ કાર્ડ પણ પોલીસે બરામદ કરેલ છે અને બોટાદ ડીવાયએસપી દ્વારા પણ લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે આ વ્યક્તિ દ્વારા જો કોઈ છેતરપિંડીનો ભોગ બનેલો હોય તો તેવા લોકો બોટાદ પોલીસ સ્ટેશન ખાતે આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવે અને આ રો અધિકારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિ દ્વારા અન્ય કોઈ છેતરપિંડી કરેલી છે કે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે તેની હાલ બોટાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આભાર મહિપાલ વિગતો આપવા માટે। તો બોટાદ એલસીબીએ આ જે નકલી રો અધિકારી છે એને ઝડપી પાડ્યો છે। લોકોને નોકરીની લાલચ આપતો અને એ રીતે ફ્રોડ કરતો હતો। આખરે પોલીસે સ્થળ પર જઈને તેને ઝડપી પાડ્યો। રો અધિકારી છે, પોતે સરકારમાં કામ કરે છે એવું આઈ કાર્ડ લોકોને બતાવતો, લોકોને એવું કહેતું કે તમારે કામ કરવું હોય તો હું તમને નોકરી અપાવી આપીશ ને એ રીતે ફ્રોડ આચરતો હતો। બોટાદ પોલીસે એને રંગે હાથ દબોચી લીધો છે।